श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरवे नमः। अपने माथे विराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। गत विडियो में आपणे वत्सहरण लीला अने अधासुरनो वध ने बधुं जोयुं। हवे आपणे वृंदावन पहोंचवानुं छे। वृंदावन में 3 दिवसनो मुक्काम है, 30, 31 અને 32। અને આજનો જે પ્રવાસ છે એ ખાસ વિશેષ છે, એટલે બધા જ યાત્રાળુઓના મનમાં એક અનેરો ઉત્સાહ છે। બધા વહેલી સવારે જલ્દી ઉઠી ગયા, બધાએ પોતપોતાનું નિત્યક્રમ જે છે એ આટોપી લીધું અને જ્યાં મુક્કામ હતો એટલે પાલથી લઈને યમુનાજીના કિનારે બધાને પહોંચવાનું છે। એ લગભગ 2 કિલોમીટર જેટલું દૂર છે। એટલે બધા પોતપોતાનો ગ્રુપ બનાવી લીધો અને એ બધા જ પહોંચી ગયા યમુના કિનારે, કેમ કે આપણે જવાનું છે નૌકા વિહાર કરીને। છે કે નહીં અનેરો આનંદ? અને આગલે દિવસે જ એટલે પહેલેથી જ બધું નક્કી હતું, એટલે આગલે દિવસે જ મથુરાથી ઘણી બધી નૌકાઓ અહીંયા પહોંચી ગઈ છે। અને હવે વૃંદાવન જવાના 2 માર્ગ છે। એટલે બચ્છવનથી વૃંદાવન જો આપણે પહોંચવું હોય तो 2 रस्ता है। एक तो पहलू एवं है कि पहला मार्ग में बीजोली, मेघवन, मुंजवन, भांडीरवन, श्यामवन, छांडोरी गाम, माठ गाम, बेलवन આવી રીતે આ બધા અલગ અલગ સ્થાનો છે અને ત્યાંથી આપણે વૃંદાવન સુધી પહોંચી શકીએ છીએ। અને બીજો માર્ગ છે સેઈ ગામ, તરોલી, સેમરી, નરી, ચોમુહા અને છટકરા અને ભત્રોડ। આ માર્ગે પણ આપણે વૃંદાવન પહોંચી શકીએ છીએ। પણ બધાને તો જવાનું છે નાવમાં બેસીને પેલે પાર જવાનું છે અને આ નૌકા વિહારનો પણ લગભગ 1 કલાકનો પ્રવાસ છે। તો બધા જ યમુના કિનારે પહોંચ્યા। યમુના મૈયાને ખૂબ જ ભાવપૂર્વક નમન કર્યું। એક અનેરો આનંદ હતો કે આપણે યમુના મૈયાની ગોદમાં જવાના છે। જાને જલરૂપી હસ્તથી મૈયા આપણે ગોદમાં લઈ લેવાના છે, આપણો અંગીકાર કરવાના છે। સાથે દરેક બધા ઘણા બધા વૈષ્ણવોના પોતપોતાના ઠાકોરજી પણ બિરાજતા હતા। તો ઠાકોરજીને પણ નૌકા વિહાર થવાનો હતો। ઠાકોરજી અને યમુનાજીનું સુંદર મિલન થવાનું હતું। સાથે યમુના મૈયાના પ્રવાહ પર આપણે આરૂઢ થઈશું તો માતાને થોડો શ્રમ પણ પહોંચશે। એ માટે બધાએ ક્ષમા યાચના કરી, હે યમુના મૈયા અમને ક્ષમા કરજો। અને બધા નાવમાં ગોઠવાઈ ગયા અને દરેક જણ યમુનાજીની અલગ અલગ રીતની સ્તુતિગાન કરે છે। કોઈ યમુનાષ્ટક ગાય છે, તો કોઈ 41 પદ કરે છે, તો કોઈ ધોળ ગાય છે। જેને જેમ આવડે એ રીતે સુંદર આનંદ માણતા માણતા પ્રવાસ શરૂ થયો। તો આપણે યમુનાજીનું પહેલું પદ જે છે એની એક 4 લાઈન જોઈએ। પિય સંગ રંગ ભરી કરી કલોલે, पिय संग रंग भरी करी कलोले, सबन को सुख देन पिय संग करत सेन, चित्त में तब परत चैन जब ही बोले। पिय संग रंग भरी करी कलोले, पिय संग रंग भरी करी कलोले। આવી રીતે સુંદર ગાન કરતા કરતા પહોંચી ગયા પહેલે પાર। નાવમાંથી ઉતરી અને ત્યાંથી થોડુંક આગળ ચાલીને જવાનું છે અને આપણે પહોંચવાનું છે ભદ્રવન। તો જે વ્રજમાં મુખ્ય 12 વનો છે એમાંથી 9મું વન આ છે ભદ્રવન। અને આ ભદ્રવન જે છે એને ગૌઘાટ તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલે ઠાકોરજી અને બલદાઉ પોતાના બધા સખાઓ સાથે ગૌચારણ કરવા આવતા ત્યારે આ સ્થાન પર થોડો વિશ્રામ કરતા અને યમુનાજીના જલનું પાન કરતા અને બધી ગાયોને પણ જલપાન આ સ્થાન પર કરાવતા। એટલે આ ઘાટનું નામ થયું છે ગૌઘાટ। ભદ્રવનને ત્યાં ગૌઘાટ પણ કહેવામાં આવે છે। ત્યાં સૂરજ કુંડ છે, મધુસૂદન કુંડ છે અને મધુસૂદન ઠાકોરજીના સુંદર ઝાંકી આપણે કરી શકાય છે। ત્યાં મંદિર છે, પછી વડના ઝાડ છે અને ત્યાં હનુમાનજી અને ઝાડ
ઝાંડેશ્વર મહાદેવજી, એટલે મહાદેવજીનું પણ એક અલગ સ્વરૂપ આ સ્થાન પર બિરાજે છે. અને આ સ્થાન પર ઠાકોરજીએ બકાસુરનો વધ કર્યો હતો. તેવી જ રીતે દાવાનલનું પણ પાન કર્યું હતું. આ ભદ્રવન. અને ત્યાંથી હવે આપણે આગળ વધવાનું છે, ભાંડીરવર જવાનું છે. તો લગભગ 4 કિલોમીટર જેટલું આ અંતર છે. તો બધા પગપાળા કરતાં કરતાં પાછા જાત જાતના ગાન કરતાં કરતાં યમુના મૈયાનું સ્મરણ કરતાં કરતાં આગળ વધ્યા છે અને પહોંચ્યા છે ભાંડીરવર. આ સ્થાન પર પ્રલંભાસુર નામના અસુરનો વધ ઠાકોરજીએ બલદાવજીના હાથથી કરાવ્યો હતો. એટલે દાઉભૈયા એમના હસ્તથી આ અસુરનો વધ કરાવ્યો હતો. અહીંયા ભાંડીર કુંડ છે, ભાંડીર ભટ્ટ છે, દાઉજીનું મંદિર છે અને ભાંડીર બિહારીજીનું પણ સુંદર મંદિર આવેલું છે. ભાંડીર કૂપ પણ છે અને ત્યાં બાજુમાં એક વૃક્ષ છે. ત્યાં વૃક્ષને ત્યાં ઠાકોરજીના મુકુટના સુંદર ચિહ્નના આપણે દર્શન થાય છે. અને જે દંપતીને પુત્ર નથી તો એ લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અહીં પ્રભુને વિનંતી કરે છે અને તે સ્થાન પર ગોબરથી સ્વસ્તિક બનાવે છે તો એ લોકોનો મનોરથ પૂર્ણ થાય છે. આવી રીતની પણ શ્રદ્ધા અહીંયા લોકોની છે. આજ માટે આટલું જ. આના પછીનું વર્ણન આવતા વિડીયોમાં જોઈશું. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું અને આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ.